નમસ્કાર અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. આપણે લગભગ રોજ રાત્રે આકાશમાં તારાઓને જોઈએ છીએ, ખરું ને? પણ ક્યારેય વિચાર આવ્યો છે કે એ ટમટમે છે શા માટે? ચાલો, આજે આ જ મજેદાર રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો શરૂ કરીએ. આપણો આ વિષય તમારા વિજ્ઞાનના પુસ્તકના માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પ્રકરણનો જ એક ભાગ છે. તો ફરી પાછા આપણા મુખ્ય સવાલ પર આવીએ. આકાશમાં એ જે દૂર દૂર પ્રકાશના ટપકા દેખાય છે, એટલે કે આપણા તારાઓ, એ આમ ટમટમ કેમ કરે છે? શું એની પાછળનું કારણ? જો, આનો જવાબ સમજવા માટે આપણે એક બહુ જ સામાન્ય ઉદાહરણ લઈએ. તમે ક્યારે કોઈ તાપણું કર્યું હોય અથવા ઉનાળામાં ગરમ ડામરના રસ્તા પર જોયું હોય તો એની ઉપરની હવા આમ લહેરાતી, ઝળહળતી દેખાય છે, બરાબર? બસ આ જ અસર, આ જ સિદ્ધાંત તારાઓના ટમટમવા પાછળ જવાબદાર છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવામાં આવે છે. હવે આ થોડો ભારે શબ્દ લાગે, પણ એનો સીધો સાદો મતલબ એ છે કે પ્રકાશ જ્યારે આપણા વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે એ કેવી રીતે વર્તે છે, બસ એટલું જ. આપણા પૃથ્વીની આસપાસ જે હવા છે ને, એ બધે એક સરખી નથી હોતી. એમાં ક્યાંક ગરમ હવા હોય જે પાતળી હોય, અને ક્યાંક ઠંડી હવા હોય જે થોડી ઘટ એટલે કે ભારે હોય. અને આ જ છે આખી રમતનો મુખ્ય ખેલ. જ્યારે પ્રકાશ આ ગરમ અને ઠંડા હવાના અલગ અલગ પડમાંથી પસાર થાય છે ત્યારે એ સહેજ વળે છે. બસ આ જ તફાવત બધું નક્કી કરે છે. સારું, તો હવે આપણે એ સમજીએ કે આ વાતાવરણીય વક્રીભવન અને તારાઓના ટમટમમાં વચ્ચે શું સંબંધ છે. ચાલો આ રહસ્યને હવે પૂરેપૂરું ઉકેલીએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, તારાઓ આપણાથી કેટલા દૂર છે એનો વિચાર કરો. અબજો ખરવો કિલોમીટર. એ એટલા બધા દૂર છે કે આપણી આંખો સુધી એમનો પ્રકાશ માત્ર એક નાનકડા બિંદુ કે ટપકા તરીકે જ પહોંચે છે. હવે વિચારો, એ નાનકડા પ્રકાશના બિંદુએ આટલી લાંબી મુસાફરી કરી, અને જેવો એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે એની અસલી યાત્રા શરૂ થાય છે. અહીં એને સતત ગતિ કરતા અલગ અલગ ઘનતાવાળા હવાના સ્તરોમાંથી પસાર થવું પડે છે, અને દરેક સ્તર એના રસ્તાને થોડો થોડો વાળતો રહે છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે પ્રકાશના આ સતત વળાંકને કારણે આપણને તારો જે જગ્યાએ દેખાય છે એ પળભર માટે પણ ત્યાં હોતો નથી. એની દેખીતી જગ્યા સતત, અને હું કહું છું સતત, બદલાતી રહે છે. બસ આ જ છે આખો ખેલ. ક્યારેક એ પ્રકાશ વળીને સીધો આપણી આંખમાં વધારે આવે છે તો તારો તેજસ્વી લાગે છે, અને બીજી જ ક્ષણે એ થોડો ફંટાઈ જાય છે અને ઓછો પ્રકાશ આવે છે તો એ ઝાંખો લાગે છે. આ જે તેજસ્વી ઝાંખું થયા કરે છે ને, એ જ તો છે તારાનું ટમટમવું. ઓકે, અહીં એક બીજો સવાલ ઊભો થાય છે. જો તારાઓ ટમટમે છે તો પછી ગ્રહો કેમ નથી ટમટમતા? આપણે શુક્ર, ગુરુ જેવા ગ્રહો પણ રાત્રે જોઈએ છીએ, પણ એ તો એકદમ સ્થિર દેખાય છે. એવું કેમ? આનો જવાબ છે અંતર. ગ્રહો તારાઓની સરખામણીમાં આપણાથી ઘણા જ નજીક છે, એટલે એ આપણને પ્રકાશના એક ટપકા જેવા નહીં, પણ ઘણા બધા ટપકાના એક મોટા સમૂહ જેવા દેખાય છે. હવે થાય છે એવું કે એક ટપકામાંથી ઓછો પ્રકાશ આવે તો બીજામાંથી વધારે આવી જાય. બધી અસરો એકબીજાને સરેરાશ કરી નાખે છે, અને એટલે જ ગ્રહ આપણને સ્થિર અને ચમકતો દેખાય છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ જ વાતાવરણીય વક્રીભવનની રમત આપણા સૂર્ય સાથે પણ થાય છે, અને એનાથી અમુક એવી ઘટનાઓ બને છે જે જાણીને તમને નવાઈ લાગશે. ચલો એક ઉદાહરણ લઈએ. રોજ સવારે જ્યારે આપણે સૂર્યોદય જોઈએ છીએ ત્યારે તમને ખબર છે, એ સમયે સૂર્ય હકીકતમાં ક્ષિતિજની નીચે હોય છે. હા, તમે સાચું સાંભળ્યું, પણ એનો પ્રકાશ વાતાવરણને કારણે વળીને આપણી આંખો સુધી પહોંચી જાય છે, અને આપણને સૂર્ય લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે. અને આવું જ સૂર્યાસ્ત વખતે પણ થાય છે. સૂર્ય ડૂબી ગયા પછી પણ આપણને 2 મિનિટ સુધી દેખાય છે. એટલે કે કુલ મળીને આપણને રોજ 4 મિનિટનો દિવસનો પ્રકાશ બોનસમાં મળે છે. 2 મિનિટ સવારે અને 2 મિનિટ સાંજે. અને બીજું, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્ય સંપૂર્ણ ગોળને બદલે થોડો ચપટો કેમ દેખાય છે? હા, એની પાછળનું કારણ પણ આ જ વાતાવરણીય વક્રીભવન છે. સારું, તો આપણે ઘણી બધી વાતો કરી. ચાલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ કે મુખ્ય મુદ્દા કયા કયા હતા. તો ટૂંકમાં યાદ રાખવાની વાત શું છે? એક જ શબ્દ, વાતાવરણીય વક્રીભવન. આ જ કારણ છે કે દૂરના તારાઓ આપણને ટમટમતા દેખાય છે,
જ્યારે નજીકના ગ્રહો પ્રકાશના મોટા સ્ત્રોત હોવાથી સ્થિર દેખાય છે કારણ કે ટમટમવાની અસર સરેરાશ થઈ જાય છે. અને ભૂલતા નહીં, આ જ વક્રી ભવન આપણને રોજ 4 મિનિટનો વધારાનો સૂર્યપ્રકાશ પણ આપે છે. તો હવે પછી જ્યારે પણ તમે રાત્રે આકાશ તરફ નજર કરશો ત્યારે મને ખાતરી છે કે તમે એ ટમટમતા તારાઓને એક અલગ જ નજરથી જોશો. તમને હવે એની પાછળનું વિજ્ઞાન ખબર છે. જો બીજો કોઈ એવો વૈજ્ઞાનિક સવાલ હોય જે તમને મૂંઝવતો હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે શીખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.